દેવી રૂકમણીએ એમને પત્ર લખેલો કે મને વરો. તો રૂકમણીએ પત્રમાં એવાથી શું કામણ કર્યા કે કૃષ્ણ એમને વરવા માટે તૈયાર થઈ ગયા? જગતનો જેને પહેલો પ્રેમપત્ર કહેવામાં આવ્યો છે, આ પત્રને બિલકુલ 8 માર્ચ 2026ની એક છોકરીના પત્ર તરીકે જોજો. એટલા માટે કે યુગ બદલાણો છે, આ સમસ્યા હજુ નથી બદલાણી. હજુ પણ આપણે જીવનસાથી કેવો પસંદ કરો એના વિશેના આપણે નક્કી કરેલા ધરાધોરણ રાખ્યા છે. આગળ પત્ર છે, હે પ્રાણ પ્રિય દ્વારિકાધીશ, આ પત્ર મારી એકલીનો નહીં, આ સમયનો છે. આ પત્ર આર્યાવર્તના વ્યથિત વર્તમાન અને આશંકિત ભવિષ્યનો છે. આ પત્રના કેન્દ્ર સ્થાને હું નહીં, ભરતખંડનો અમર આશાવાદ છે. ગોવર્ધન ઉચકવાની તમને ટેવ છે, તો હે ગિરધારી, આ પત્ર તમારા માટે આહવાન છે કે ઊભા થાઓ ને આગળ આવો. ન માત્ર મારા માટે પણ આ અને આવનારા સમયની દરેક નારી માટે જે સત્તા અને સમાજ માટે વ્યક્તિ નહીં વસ્તુ છે. આ પત્ર લખવાના મુખ્ય 2 કારણ છે. એક હું અને બીજી દ્વાપર યુગની વર્તમાન સ્થિતિ. વર્ષો પહેલા વિદર્ભમાં મહર્ષિ વેદવ્યાસ પધાર્યા હતા. વિદર્ભ એટલે રૂકમણીનું પિયર. 16 વર્ષની મારી ઉંમર, કોઈ તપસ્વીની સેવાનો આ મારો પ્રથમ અનુભવ. મારા પિતાએ મારી ઓળખાણ કરાવી તો મહર્ષિ બોલ્યા, રૂકમણી, વેદવ્યાસ ઉપરાંત મારું એક બીજું નામ પણ છે, કૃષ્ણ દ્વૈપાયન. કૃષ્ણ, આ નામ સાંભળીને હું ચમકી હતી. મારી આંખોમાં તમારું એક ચિત્ર હતું. એ ચિત્રમાં મહર્ષિએ રંગો પૂર્યા. એમણે કહેલી કૃષ્ણ કથાઓ એ મને મળેલો તમારો પ્રથમ પરિચય. વિવાહ એ મારા માટે બંધન કરતા સંસ્કાર વધારે છે. વિવાહ સ્ત્રીને મળતો આશીર્વાદ છે. વિવાહ 2 જીવને ભેગા કરી સંપૂર્ણ થવાનું સુખ આપે છે. વિવાહમાં શરીર સાધન છે તો મન અને આત્મા પ્રાપ્તિ. અહીં હું અને તું નહીં, કંકુ ચોખાનું અમે છે. કૃષ્ણ, આ સર્વે કલ્પનાઓ હું મનોમન તમારી સાથે જીવી છું. અનેકવાર તમને પૂછ્યા વગર હું તમારી થઈ છું. દર્પણમાં જોઈ જોઈ જ્યારે 16 શણગાર ધારણ કર્યા છે, ત્યારે કપાળે શોભતા સિંદૂરમાં મેં તમારું નામ લખ્યું છે અનેકવાર. જીવનમાં જે ક્ષણે અંધકાર અનુભવાયો છે ત્યારે આંખ બંધ કરી તો પોપચામાં મોરપીંછના રંગો છલકાયા છે. જ્યારે જ્યારે જીવનમાં એકલતા અનુભવી છે ને છાતીમાં જમણા બાજુ હાથ મૂક્યો છે ત્યારે વાંસળીના સૂર સંભળાયા છે. કૃષ્ણ સિવાય બીજા કોઈની ભાર્યા થવાની મેં કલ્પના કરી નથી, અને આ ભવે એવી કલ્પના મારે મને મૃત્યુ છે. હે રાજાધિરાજ, મને શિશુપાલ, જરાસંત કે રૂકમીના શક્તિ પ્રદર્શનનું માધ્યમ ન બનવા દેશો. મને વિદર્ભ, મગધ કે ચેદી જેવા શાસનના અંધકારમાં ઓગળવા ન દેશો. સ્વયંવર પ્રથા એ નારીનો અધિકાર છે. સમાજ આ વાતનું સન્માન કરે એવું દ્રષ્ટાંત પુનઃ સ્થાપિત કરવા માટે આવો. વિવાહ અને વર એ નારીને મનભાવન હોવા જોઈએ. સમાજ, ઘર, કુટુંબ કે ધર્મના નામે વિવાહને મહાદંડ ન બનાવી શકાય એ સમજાવવા આવજો. અને આવો તો મનથી આવજો. કૃપા નહીં, કરુણા કહેજો. અધિકાર માગું છું, યોગદાન નહીં. સન્માન માગું છું પણ સ્વાભિમાનના ભોગે નહીં. ને સ્વીકાર માગું છું પણ ઉપકાર નહીં. ભવ ભવની તમારી રૂકમણી.